હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આજે આ વિડિયો લેક્ચરની અંદર આપણે 12 સાયન્સનું ગણિતનું જે ત્રીજું ચેપ્ટર છે શ્રેણિક, તેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શ્રેણિક પરની પ્રક્રિયાઓ સમજવાની છે. તો ચાલો ઈ સ્ટાર્ટ કરીએ આપણે. આની પહેલાના લેક્ચરમાં સ્વાધ્યાય 3.1 અને એની પહેલાના જે કન્સેપ્ટ હતા બધા કમ્પ્લીટ કર્યા. હવે એક નવો ટોપિક છે, એક નવો પોઈન્ટ છે શ્રેણિક પરની પ્રક્રિયાઓ. કેવી પ્રક્રિયાઓ આવશે આમાં? તો કે શ્રેણિકોના કાં તો આપણે સરવાળા કરી શકશું, શ્રેણિકોની બાદબાકી પણ થઈ શકે છે, એટલે કે તફાવત, શ્રેણિકોના સરવાળા, શ્રેણિકોની બાદબાકી, શ્રેણિકોના ગુણાકાર આવશે. આ ટોપિકની અંદર આ ત્રણ વસ્તુ આપણે જોવાની છે. અને પછી વ્યસ્ત શ્રેણિક પણ આવશે, પણ એના પછીના ટોપિકમાં આપણે જોશું. અત્યારે પેલો ટોપિક જે છે આમાં એ છે શ્રેણિક પરના સરવાળાઓ, શ્રેણિકોનો સરવાળો. શ્રેણિકોનો સરવાળો. હવે શ્રેણિકનો સરવાળો જો આપણે કરવો હોય, એકથી વધારે શ્રેણિકનો, 2 શ્રેણિક છે, 3 શ્રેણિક છે, કેવી રીતે કરશું, એની કન્ડિશન શું છે, એ સમજવા માટે થોડાક ઉદાહરણો લખી લઉં અહીંયા. ધારો કે કોઈ એક શ્રેણિક છે A, 1 2 3 4, કક્ષા કઈ થઈ જશે 2/2. એક બીજો શ્રેણિક આપણે લઈ લઈ B, 1 5 7 3 2 4. આની કક્ષા કઈ થઈ ગઈ 2 રો 3 કોલમ, એટલે કે 2/3. કોઈ એક ત્રીજો શ્રેણિક હજી આપણે લઈ લઈએ, -1 -7 10 અને 15. આવી રીતે કોઈ પણ એક શ્રેણિક લઈ લીધો છે. આની કક્ષા પણ કેટલી છે તો કે 2/2 ની છે. અને હજી એકાદો આપણે શ્રેણિક લઈ લઈએ D બરાબર ધારો કે 1 4 -2 0 5 7. આ રીતે છે. કઈ આની કક્ષા કઈ થશે 3 રો અને 2 કોલમ, એટલે કે 3/2. ચાલો હવે આ જે મેં શ્રેણિક લખ્યા, 4 શ્રેણિકો મેં લખ્યા છે, એ 4 માંથી કોનો સરવાળો થઈ શકે છે? બધાયનો તો નહીં થાય. અમુક એવા શ્રેણિક છે કે જેનો સરવાળો થશે. અમુક કન્ડિશન્સ આપણે જોશું. સરવાળો કોનો થાય તો કે જે 2 શ્રેણિકની કક્ષા સમાન હોય. કક્ષા સમાન હોય એટલે કે અહીંયા 2/2 છે તો 2/2 શ્રેણિકનો સરવાળો 2/2 શ્રેણિક વાળા સાથે જ થશે. તો 2/2 વાળો બીજો કે શ્રેણિક છે ચેક કરો, તો કે હા છે. તો A અને C આ બેયનો સરવાળો પોસિબલ છે. 2/2 ની કક્ષા છે તો 2/2 ની કક્ષા સાથે જ સરવાળો થશે, એના સિવાયની કક્ષા સાથે ન થાય. એનો સરવાળો B સાથે ન થાય, કારણ કે અહીંયા 2/2 છે તો અહીંયા 2/3 કક્ષા ફરી ગઈ. અહીંયા એનો સરવાળો D સાથે નહીં થાય, કારણ અહીંયા 2/2 છે, અહીંયા 3/2 કક્ષા ફરી ગઈ. કક્ષા સમાન હોવી જોઈએ તો જ બેયનો સરવાળો થશે, એટલે કે A અને C નો સરવાળો થઈ શકશે. ચાલો તો કરી કેવી રીતે થશે? A વત્તા C, એટલે કે મેટ્રિક્સ A આપણે લખી દો 1 2 3 4 પ્લસ મેટ્રિક્સ C એટલે કે શ્રેણિક C -1 -7 10 અને 15, -1 -7 10 અને 15. ચાલો તો હવે આ બેના સરવાળા કેવી રીતે કરશું? તો કક્ષા તો સરખી જ છે, તો બધાય ઘટક, પેલો ઘટક તો પેલા ઘટકનો સરવાળો, A11 તો A11. કેવી રીતે? પેલો ઘટક આનો 1 છે, A11, તો એનો સરવાળો -1 સાથે થશે. 1 એનો સરવાળો -1 સાથે, એટલે કે એ તો -1. પછી આ બીજો ઘટક 2 એનો સરવાળો -7 સાથે, એટલે 2 એનો સરવાળો થઈ જશે -7 સાથે. પછી આ 3 નો સરવાળો 10 સાથે, એટલે કે 3 + 10, અને આ 4 નો સરવાળો 15 સાથે, એટલે કે 4 + 15. તો આ બેનો જો સરવાળો કરશું તો 1 - 1, અહીંયા 0, 2 -7, એટલે કે અહીંયા થઈ ગયું -5, 3 + 10 એટલે 13, અને 15 ને 4 19. તો આ જે છે એ સરવાળો મળી ગયો A અને C નો. A અને C નો સરવાળો મેટ્રિક્સ માટે A અને C ના શ્રેણિકોના સરવાળા મળી ગયા છે. આ રીતે આપણે કરી શકશું. બાકી જો તમે વિચારો હવે એના સિવાય કોઈના સરવાળા થશે તો ના. શું કામ? કારણ કે આ 2/2 વાળા 2 આવી ગયા,
એના સિવાય કોણ વધ્યું? બી અને ડી. તો એ બેની કક્ષા ચેક કરો. અહીંયા 2/3 છે, અહીંયા 3/2. બે સરખી નથી. આમાં 2 રો છે તો આમાં 3 રો છે. અહીંયા 3 કોલમ હતી તો અહીંયા 2 કોલમ. ચેન્જ છે બેની કક્ષા. એટલે સરખી કક્ષાવાળા આ બે જ શ્રેણીક હતા અને એ બેનો આપણે સરવાળો કર્યો છે. ધારો કે હવે તમને સરવાળા પછી બીજી પ્રક્રિયા કીધી છે કે બાદબાકી કરવી છે, શ્રેણીકોની બાદબાકી. તો એના માટે પણ સેમ કન્ડિશન. કયા શ્રેણીકની બાદબાકી આમાંથી તમે કરી શકો? તો કે ભાઈ જે શ્રેણીકની કક્ષા સરખી હોય, જે શ્રેણીકની કક્ષા સરખી હોય એમના જ સરવાળા અને એમની જ બાદબાકી થશે. આ બેના સરવાળા થયા તો એ અને સી ની બાદબાકી પણ થઈ શકે છે. કેવી રીતે થશે ચાલો જોઈએ. એ અને સી ની આપણે બાદબાકી કરીએ. મેટ્રિક્સ એ માઇનસ મેટ્રિક્સ સી, એ માઇનસ સી. તો એ બરાબર શું હતું? 2/2 નો મેટ્રિક્સ હતો. 1 2 3 અને 4. એમાંથી માઇનસ આપણે સી કરવાનો છે. સી બરાબર કેટલા હતા? તો કે અહીંયા જ છે -1 -7 10 અને 15. ચાલો આ બેની બાદબાકી કરવી છે એ માંથી સી ની. તો પેલો ઘટક અને આનો પેલો ઘટક ઈ બેની બાદબાકી થશે. આનો પેલો ઘટક 1 છે, એમાંથી માઇનસ આનો પેલો ઘટક એટલે કે -1. પેલા ઘટકની બાદબાકી. હવે આ બીજો ઘટક 2 અને આ -7, A12 અને આ પણ તે A12 થશે. અહીંયા 2 એમાંથી માઇનસ કરશું કોને? તો કે -7 ને. આ રીતે ચાલો હવે નીચેની રો આપણે સ્ટાર્ટ કરી. અહીંયા સેકન્ડ રો નો સેકન્ડ રો અને પેલી કોલમનો ઘટક 3 એની બાદબાકી 10 સાથે થશે. આ 3 એમાંથી માઇનસ કેટલા થઈ જશે? તો કે 10. પછી આ 4 ની બાદબાકી 15 સાથે, 4 - 15 કરો બાદબાકી. તો એ તો સિમ્પલ જ છે. હવે તમે અહીંયા વિચારી શકો, માઇનસ માઇનસ પ્લસ 1 + 1 એટલે 2, 3 - 10 -7, માઇનસ માઇનસ પ્લસ એટલે 2 + 7 થઈ ગયા 9, 4 - 15 એટલે -11. તો આ જે મળ્યું છે તે બે શ્રેણીકની બાદબાકી એટલે કે શ્રેણીકોનો તફાવત અહીંયા આપણને મળી ગયો છે. તો એક પેલી કન્ડિશન આપણે યાદ રાખશું કે શ્રેણીકોના સરવાળા કે શ્રેણીકોની બાદબાકી ક્યારે થઈ શકે? જ્યારે બે શ્રેણીકની કક્ષા સરખી હોય તો જ સરવાળા અને બાદબાકી થશે. બાકી સરવાળા પણ નહીં થાય ને બાદબાકી પણ એવા શ્રેણીકની ન થાય કે જેની કક્ષા જુદી જુદી હોય. ચાલો હવે થોડા ગુણધર્મો આપણે જોઈ લઈએ. સરવાળા માટેના ગુણધર્મો, શ્રેણીકોના સરવાળા માટેના થોડા ગુણધર્મો. જો પેલો ગુણધર્મ, સરવાળા જે છે શ્રેણીકોના સરવાળા એ ક્રમના નિયમનું પાલન કરશે. એટલે પેલો ગુણધર્મ થઈ ગયો ક્રમનો નિયમ, ક્રમનો ગુણધર્મ. ટૂંકમાં ક્રમનો નિયમ અથવા તો ક્રમનો ગુણધર્મ. ક્રમના નિયમનું પાલન સરવાળા કરે છે. સરવાળા માટેના ગુણધર્મ અત્યારે જોઈ છીએ આપણે, બીજા એક નથી જોતા. સરવાળા માટેના ગુણધર્મ જો ફોર એક્ઝામ્પલ તમે વિચારો કે કોઈ એક શ્રેણીક છે A બરાબર 1 2 3 4 અને બીજો મેટ્રિક્સ છે B બરાબર 7 8 9 10. તો આ બેનો જો આપણે સરવાળો કરવો છે તો હું A + B કરું કે પછી B + A કરીશ, બેના જવાબમાં કઈ ડિફરન્સ નહીં આવે. ક્રમના નિયમનું પાલન થશે જ. તમે A + B કરો તોય 1 + 7 એટલે એ તો 8 જ થવાનું છે બેયમાં, 8. 1 + 7 કરો કે 7 + 1 કરો 8. એ જ રીતે 2 + 8 કરો કે 8 + 2 કરો. આ બીજા ઘટક એ બેયનો સરવાળો તો 10 જ થવાનો છે. પછી આ 3 અને 9 ઈ બેનો સરવાળો 3 + 9 કરો કે 9 + 3 કરો, 9 ને 3 12 અને 4 અને 10 નો સરવાળો તો એ ઓલવેઝ 14 જ થવાનો છે. તો A + B કરશો તોય આ જ જવાબ મળશે અને B + A કરશો તોય આ જ જવાબ મળે. એટલે કે આ ક્રમના નિયમનું પાલન કરે છે. તમે A + B શોધો કે B + A શોધો, જવાબ સરખો મળશે. ચાલો આ ક્રમના નિયમનું પાલન થઈ ગયું. હવે બીજો ગુણધર્મ છે એનો જૂથનો નિયમ. જૂથના નિયમનું પણ સરવાળા જે છે તે પાલન કરે છે.
જૂથનો નિયમ એટલે કેવી રીતે? તો કે A પ્લસ B પ્લસ C હોય, 3 ગણ છે, 3 ગણ. તમે વિચારો, A, B અને C નો આપણે સરવાળો કરવો છે. ધારો કે A, B અને C 3 ગણ નહીં, પણ અહીંયા મેટ્રિક્સ છે, શ્રેણિક છે, સોરી, શ્રેણિકોનો આપણે સરવાળો કરવો છે. 3 શ્રેણિકોનો સરવાળો. તો એમાં આપણે જૂથ બનાવી, કંઈક ગ્રુપ બનાવી. ધારો કે પેલા હું B અને C નો સરવાળો કરું, B અને C નો સરવાળો, અને એમાં A ને આપણે એડ કરી દઈએ એ રીતે. અને એક બીજું કે હું પેલા A અને B નો એક ગ્રુપ બનાવીને એ બે નો સરવાળો કરું અને એમાં C ને એડ કરી. જૂથ પેલા કોઈ પણ લ્યો, A B C નું જૂથ લ્યો કે A અને B નું જૂથ લ્યો, આન્સર જે છે એ છેલ્લે સેમ જ આવશે, એમાં ડિફરન્સ નહીં આવે. ચાલો આપણે એક્ઝામ્પલ લઈને ચેક કરવાની જરૂર તો નથી, તમે એ જોઈ જ શકો છો. 3 કોઈ પણ મેટ્રિક્સ લઈ લેજો, સરવાળો જે છે એ જૂથના નિયમનું પાલન કરશે જ. એના પછી આવે છે તો કે સરવાળા માટેના તટસ્થ ઘટક. સરવાળાનો તટસ્થ ઘટક તમને બધાને ખબર જ છે કે 0 સાથે જો સરવાળો કરી, 0 સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરી એટલે જવાબ તો એ પોતે જ આવશે. તો અહીંયા પણ શ્રેણિકની અંદર જો શૂન્ય શ્રેણિક આપણે ભણી ગયા છીએ, કોઈ પણ શ્રેણિકનો સરવાળો જો શૂન્ય શ્રેણિક સાથે થાય તો તટસ્થ ઘટકનું અસ્તિત્વ. કોઈ પણ એક શ્રેણિક આપણે એવી રીતે લઈએ, A બરાબર 1, 2, 3 અને 4. હવે એનો સરવાળો આપણે 0 શ્રેણિક સાથે કરવો છે, શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિકમાં શું હોય? બધા જ ઘટક 0. જો તમે આ બેનો સરવાળો કરો, A અને O મેટ્રિક્સનો સરવાળો કરો તમે, તો બેના બધા જ ઘટકોના સરવાળા થશે. 1 અને 0 નો સરવાળો 1, 2 અને 0 નો સરવાળો, તો એ તો 2, 3 અને 0, 3, 4 વત્તા 0, 4. તમે A વત્તા 0 કરો એટલે કે A વત્તા O મેટ્રિક્સ કે O વત્તા A કરો, જવાબ તો તમને ઈ મેટ્રિક્સ A પોતે જ દેશે, મેટ્રિક્સ A પોતે. એટલે કે તટસ્થ ઘટકમાં તમે આ રીતે લખી શકો છો, A પ્લસ O નો તમે સરવાળો કરો શૂન્ય મેટ્રિક્સ, કે પછી O પ્લસ A નો તમે સરવાળો કરો, જવાબ તો એ મેટ્રિક્સ એટલે કે એ શ્રેણિક A પોતે જ આવશે, એના સિવાય કોઈ શ્રેણિક ન આવી શકે. ચાલો, તો સરવાળા માટે તટસ્થ ઘટકનું પણ અસ્તિત્વ છે. શું છે એના તટસ્થ ઘટકમાં? 0, આપણને ખબર જ છે. એટલે શ્રેણિકમાં શૂન્ય શ્રેણિક એનો તટસ્થ ઘટક થશે. અને હવે એક છેલ્લો એક ગુણધર્મ છે કે વિરોધી સંખ્યાનું પણ અસ્તિત્વ છે. વિરોધી સંખ્યા. હવે વિરોધી સંખ્યા કહેવાય કોને? ધારો કે એક શ્રેણિક છે A બરાબર છે 1, 2, 3, 4, અને આનો વિરોધી સંખ્યા, વિરોધી તમે પ્રાઇમરીમાં અને હાઈસ્કૂલમાં ભણી ગયા, ખબર જ છે. સંખ્યાનું કોઈ વિરોધી સંખ્યા શું થાય? પ્લસનું વિરોધી માઇનસ, માઇનસનું વિરોધી પ્લસ. તો એ જ રીતે શ્રેણિક A એનો વિરોધી થઈ જશે માઇનસ A, એનો વિરોધી માઇનસ A થઈ જાય એટલે આ બધાય માઇનસ થઈ ગયા, -1, -2, -3, -4. હવે જો તમે આ બેનો સરવાળો કરો, A અને -A નો સરવાળો, A વત્તા -A, તો શું થઈ જશે? ચેક કરો. 1, 2, 3, 4 A એટલે, અને પ્લસ હવે માઇનસ A લખવાનો. -1 એટલે તો કે -1, -2, -3, -4 કરતા જાવ સરવાળો. 1 વત્તા -1 એટલે 1 - 1 0, 2 - 2 0, 3 - 3 0, 4 - 4 0. એટલે કે વિરોધી સંખ્યા સાથે જો આપણે સરવાળો કરી કોઈ પણ શ્રેણિકનો, એના જ વિરોધી સાથે જો સરવાળો કરો તો જવાબ હંમેશા શૂન્ય શ્રેણિક જ આવશે. ચાલો, તો આ આટલા ગુણધર્મ હતા કે જે સરવાળા માટેના ગુણધર્મ હતા. હવે એના પછી એક નવો ટોપિક છે, અદિશ વડે આપણે પેલા ગુણાકાર જોઈએ, શીખીએ. અદિશ વડે ગુણાકાર. અદિશ વડે શ્રેણિકનો ગુણાકાર. હજી આ શ્રેણિકોના ગુણાકાર ચાલુ નથી થયા, પણ કોઈ એક સંખ્યા વડે આપણે શ્રેણિકને ગુણશું. કોઈ એક સંખ્યા વડે. ધારો કે આપણે સિમ્પલ એક મેટ્રિક્સ લઈ A બરાબર 1, 2, 3, 4.
રેગ્યુલર યુઝ આપણે આનો જ કરીએ છીએ 1 2 3 4. ચાલો, આ એક શ્રેણિક છે, એ નામનો શ્રેણિક. જો આ શ્રેણિકને કોઈ સંખ્યા વડે ગુણવામાં આવે, આ શ્રેણિકને કોઈ સંખ્યા વડે જો ગુણવામાં આવે તો, ધારો કે કોઈ પણ સંખ્યા છે, ધારો કે 2 વડે આપણે ગુણી છીએ, 2 વડે જો એને ગુણી એટલે કે 2a થઈ ગયું. ધ્યાનથી સમજજો, 2a થઈ ગયું. એના બરાબર 2 વડે જો આને ગુણ્યા ને તો 2 વડે આ શ્રેણિકના બધા જ એલિમેન્ટને, બધા જ, જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ લખું છું, બધા જ ઘટકોને આપણે 2 વડે ગુણવા પડે. શું કામ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આ શ્રેણિક છે. આના પછીનું ચેપ્ટર નિશ્ચાયક આવશે. નિશ્ચાયકમાં થોડોક ડિફરન્સ આવી જશે આ જ નિયમ માટે. નિશ્ચાયકમાં થોડોક અલગ વાત છે, આમાં અલગ વાત છે, એટલે બેયમાં કન્ફ્યુઝ ન થાવ, ભેગું ન થાય. ધ્યાન રાખજો, શ્રેણિકની અંદર 2 વડે જો આને ગુણ્યા તો બધાય ઘટકનો 2 સાથે ગુણાકાર થાય. 2 ગુણ્યા 1 એટલે 2, 2 ગુણ્યા 2 એટલે અહીંયા 4, પછી 2 ગુણ્યા 3 એટલે 6 અને 2 ગુણ્યા 4 એટલે 8. તો આ આપણો નવો શ્રેણિક મળ્યો. જો શ્રેણિક એ ને 2 વડે ગુણ્યા ને તો બધાય ઘટકને 2 વડે ગુણવા પડે, બધા જ ઘટકને. એવું ન થાય કોઈ એક ઘટકને કે કોઈ એક રો ને કે કોઈ એક કોલમને, કમ્પલસરી જેટલા ઘટકો છે એ બધાય ઘટકો સાથે ગુણાકાર થશે જ. એ જ રીતે એની ઊંધી વાત કે ભાઈ ધારો કે એક શ્રેણિક આવી રીતે તમને આપ્યો હોય, એક શ્રેણિક છે એ બરાબર ધારી લ્યો 10 20 30 અને 40. આવો એક શ્રેણિક આપ્યો છે. હવે આપણે આ શ્રેણિકમાંથી ને કોમન કાઢવા છે. આની ઊંધી પ્રોસિજર જ છે, જે આપણે ગુણાકાર કર્યો તો એક સંખ્યા વડે, હવે એ કંઈક કોમન કાઢશું. તો કોમન કાઢવાના હોય ને જ્યારે શ્રેણિકમાંથી, તો બધા જ ઘટકોમાંથી જો કોમન નીકળે તો જ કાઢવાના. આ વર્ડ યાદ રાખજો, બધા જ ઘટકમાંથી. ગુણવામાં આવે તો બધા ઘટક સાથે ગુણાય, કોમન કાઢવામાં આવે તો બધા ઘટકમાં જો કોમન હોય તો જ નીકળશે. હવે આ બધામાંથી કોમન કઈ છે વિચારો, તો કે હા 10 બધામાં કોમન છે. 10 ગુણ્યા 1 એટલે 10, 10 ગુણ્યા 2 એટલે 20. આ બધામાં કોમન છે 10. તમે જોઈ શકો છો અહીંયા 10 ગુણ્યા 1, આ 20 એટલે કે 10 ગુણ્યા 2, 30 એટલે કે 10 ગુણ્યા 3 અને 40 એટલે કે 10 ગુણ્યા 4. તો બધામાં 10 કોમન છે. તો 10 હું કોમન હવે કાઢી શકું, કારણ કે બધા જ એલિમેન્ટ, 4 ઘટકો હતા તો 4 ઘટકમાં કોમન છે. એટલે કોમન કાઢ્યા એટલે 1 2 3 અને 4. આ પ્રમાણે શ્રેણિક આપણને મળે છે. તો આ ગુણધર્મ યાદ રાખજો. અદિશ વડે જો ગુણાકાર થાય તો બધા જ ઘટકનો ગુણાકાર કરવો પડે. જો કોમન નીકળે શ્રેણિકમાંથી તો બધા જ ઘટકોમાં કોમન હોય તો જ કોમન નીકળશે. ચાલો હવે આપણે આના થોડા ગુણધર્મ જોઈ લઈએ. અદિશ વડે જે ગુણાકાર કરવાનો છે તેના આપણે થોડાક એવા ગુણધર્મ જોઈ લઈએ. ધારો કે એક શ્રેણિક છે એનો ગુણાકાર કે સાથે કરવો છે, કે પછી 2 આપણે લઈ લઈ. કે ની જગ્યાએ હું લઈ લઉં છું k પ્લસ l, અને એનો ગુણાકાર ધારો કે એ શ્રેણિક સાથે કરવો છે. એમાં k અને l શું બતાવે છે? k એટલે કોઈ અચળ સંખ્યા, l એટલે પણ કે કોઈ અચળ સંખ્યા, અને એ આપણો શ્રેણિક છે. તો જો k વત્તા l સાથે a ને તમે ગુણો ને તો ઈ થઈ જાય k નો ગુણાકાર a મેટ્રિક્સ સાથે કરો, અને પ્લસ l નો ગુણાકાર પણ a મેટ્રિક્સ સાથે કરો. કાંઈ એમાં ચેન્જ નથી આવતો. આ એક એનો ગુણધર્મ છે, આ એક એનો ગુણધર્મ છે. એના પછી જો તમે આનું કંઈક ઊંધું વિચારો બીજું, કે ભાઈ આવી રીતે છે, કોઈ એક અચળ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરવો છે. ધારો કે a વત્તા b શ્રેણિક છે, a વત્તા b શ્રેણિક છે, અને એનો ગુણાકાર આપણે k સાથે કરવો છે, k સાથે. તો k નો ગુણાકાર પેલા a મેટ્રિક્સ સાથે કરી લ્યો એટલે કે k a, પછી k નો ગુણાકાર b સાથે કરી લ્યો એટલે કે k b. તો પણ આના જવાબમાં કાંઈ ડિફરન્સ આવતો નથી. ધ્યાન રાખજો, કાંઈ ડિફરન્સ આવતો નથી. એના પછી હજી થોડાક ગુણધર્મ આપણે જોઈએ, કદાચ ટેક્સ્ટ બુકમાં નહીં હોય. ધારો કે
કોઈ એક શ્રેણિક છે, એ શ્રેણિકને તમે જો 1 વડે ગુણશો, એ શ્રેણિકને જો 1 વડે ગુણવામાં આવે તો એ શ્રેણિક પોતે જ મળી જાય, અને જો એ જ શ્રેણિકને -1 વડે ગુણવામાં આવે તો -1 વડે ગુણશો ને તો આખો એનો વિરોધી શ્રેણિક આપણને મળી જશે, એનો વિરોધી માઇનસ છે. બરાબર છે. તો આ રીતે આપણે શ્રેણિકોના ગુણાકાર પણ સમજી શકીએ. એના થોડા ગુણધર્મ છે, દાખલાઓ કરશું એટલે વધારે ક્લિયર થતું જશે.